અને દાદા આપ આ જગ્યાએ અથવા તો તમે કીધું કે આ તમારી પેઢી દર પેઢી બરાબર એ સેવા વિશે થોડીક વાત કરો. તમે ક્યારથી આ જગ્યા સાથે જોડાયેલો છો? આ જગ્યાએ હું પોતે 50 વર્ષથી અહીંયા આવું છું. મને અત્યારે 70 વર્ષ થવા આવ્યા. વાહ. મારા પિતાજી અને એના પિતાજી અમે 1976 તો માનો પહેલી દેરી થઈ ત્યાર પહેલાથી અમે અહીંયા આવી છીએ. મારા દાદા આવતા કેશવજી બાપા પહેલા સાયકલ લઈને આવતા, બળદ ગાડામાં આવતા, ઊંટ ગાડામાં આવતા, ત્યાર પછી પ્રમોદ દાદા આવતા, હું, મારો દીકરો તપન, આ 5મી પેઢી છે. અને પહેલા અહીંયા કંઈ હતું જ નહીં, જંગલ જ હતું. પહેલા આપણે બાવર ફરતા, સતી માતાજીના પારિયા ફરતા, સુડીથી કાપવા પડતા અને માતાજીના દર્શન કરવા પડતા. બરવાડાથી ફીચડિયા કુટુંબના શ્રી બાબુલાલ લખવીચંદ ફીચડિયા દર્શન કરવા આવતા. ત્યારે સુડીથી બાવર કાપી દર્શન કરી અને દર વર્ષે એમને અચૂક આવતા. એ ફીચડિયા કુટુંબમાં શરૂઆત બાબુલાલ લખવીચંદ ફીચડિયા કુટુંબના કરી. એમને દેરી બનાવી, ત્યાર પછી આ નવી દેરી બનાવવામાં આવેલી છે. અને રાધનપુરા કુટુંબમાં પણ બધાય વાંકાનેરવાળા, રાજકોટવાળા, ટાટાનગરવાળા બધા જ અહીંયા દર્શન કરવા માટે વધારે છે.